નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મા પ્રકરણની L2 નો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્ર નોટ અને પેન લઈને બેસી જશે અને મારી સાથે સાથે દાખલા પણ ગણશે. બીજું કે હજુ પણ વિદ્યાર્થી મિત્ર તમે વિડીયોને લાઈક નથી કર્યો તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. તમે અમારી ચેનલમાં નવા હો અને સબસ્ક્રાઇબ નથી કરેલું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ લિંકને તમે ખૂબ તમારા અન્ય સોશિયલ મીડિયામાં શેર કરી દો. તો ચાલો આજે આપણે જોઈશું પ્રથમ પ્રશ્ન. કે પ્રથમ પ્રશ્ન છે 54 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે. જ્યારે પણ આપણે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય, જ્યારે તમારે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય ત્યારે તમારે 5/18 સાથે સંખ્યાને ગુણવાની, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવી જશે. જેમ કે જો અહીંયા 54 છે તો એને તમે 5/18 સાથે ગુણાકાર કરો. 18 * 18 18 * 36 18 * 54 અને 5 * 15 એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ. આનો જવાબ હતો ઓપ્શન નંબર બી, 15 મીટર પ્રતિ સેકન્ડ. 15 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો હવે આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન કે 5.4 કિલોમીટરને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે. તો એનો ઓપ્શન જવાબ નંબર છે ઓપ્શન નંબર બી, 1.5 મીટર પ્રતિ સેકન્ડ. સર કઈ રીતે હો? મેક સેમ પેટર્ન 5.4 ગુણ્યા 5/18. ચાલો પોઈન્ટ દૂર કરી દઈએ તો છેદમાં શું થઈ જશે? 10. આ પોઈન્ટ આપણે જ્યારે દૂર કરશું ત્યારે છેદમાં શું થઈ જશે? 10. હવે તો હવે છેદ ઉડાડો. 18 * 18 18 36 18 34 અને 5 * 5 5 દૂર 10 એટલે 3 ના 2 ભાગ વધે. 3 ના 2 ભાગ એટલે કેટલા થાય? 1.5 મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ એટલે આપણો જવાબ હતો ઓપ્શન નંબર બી. ચાલો હવે આપણે ત્રીજા નંબરના પ્રશ્નનો અભ્યાસ કરીએ. સાહેબ આ તો કંઈક નવું છે, આમાં કેવી રીતના કરશું? જો આ પણ ખૂબ સરળ જ છે, નવું કશું છે નહીં. તમે શાંતિથી સમજાવો તો આનો પણ તમે જવાબ આપી શકો. જેમ કે કઈ રીતે છે? તો કે 5 પૂર્ણાંક છે, 2/5 છે, એ કિલોમીટર પ્રતિ કલાકમાં તમારે કેમાં ફેરવવાના છે? મીટર પ્રતિ સેકન્ડમાં તમારે ફેરવીને જવાબ દેવાનો છે. તો જો આનો પહેલા મિશ્ર પૂર્ણાંકમાંથી આપણે સાદા પૂર્ણાંકમાં કન્વર્ટ કરી દઈશું. 55 25 25 ને 2 26 26 ને 2 27 27 ના છેદમાં 5. હવે આનું કરવાનું 5/18 સાથે ગુણાકાર કરવાનો. અહીંયા છે 5 5 તો ઉડી ગયા, મે કાઈ વાંધો નહીં. હવે તો કે જો 27/18 રહે. હવે આનો છેદ તમને ઉડાડતા આવડે છે? તો કે હા સાહેબ 9 * 9 9 * 9 27. એટલે આનો જવાબ આવ્યો છે 3/2 એટલે કે 3 ના 2 ભાગ એટલે 1.5 મીટર પ્રતિ સેકન્ડ. સાહેબ 1.5 મીટર પ્રતિ સેકન્ડ તો છે જ ને. જો 3/2 મીટર પ્રતિ પણ સેકન્ડ છે. 3/2 ને શું કહેવાય? 1.5 1.5 ને બીજું મિશ્ર પૂર્ણાંકમાં શું કહેવાય? 1.1 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણો જવાબ A અને B બંને સાચા છે. આપણો જવાબ કયો છે? ઓપ્શન નંબર સી. હા, અહીંયા આપણે ત્રીજો આપ્યો ને 1.5 મીટર પ્રતિ સેકન્ડ અને પછી એવું કીધું 3 તો તમારા જવાબ 3 સાચા હતા. ચાલો ચોથા નંબરના પ્રશ્નનો અભ્યાસ આપણે કરી લઈએ. કે ચોથા નંબરનો પ્રશ્ન શું કહે છે? કે 150 મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. સાહેબ અત્યારે લગી તો કિલોમીટર પ્રતિ કલાકને મીટરમાં ફેરવવાનું હતું. હવે તો મીટર પ્રતિ સેકન્ડ આપ્યું અને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું. મેં તો આપણે જ્યારે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા હતા ત્યારે 5/18 સાથે ગુણતા હતા. આપણે આમ ઊંધું કરી નાખશું, 18/5 સાથે ગુણશું. જેમ કે 150 છે, 150 ને તમે 18/5 સાથે ગુણો તો કે 5 તેરી 15 અને આ શૂન્ય લાગી જશે. એટલે 18 * 18 18 36 18 તેરી 54 એટલે કે 540 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવશે. અહીંયા 540 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર A ઉપર આપેલો છે. એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર A. ચાલો આપણે આગળ વધીએ. પાંચમા નંબરનો પ્રશ્ન શું કહે છે? તો કે સાહેબ પોઈન્ટ વાળો છે. 1.50 મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. મેં કાઈ વાંધો નહીં. જો 1.50 ગુણ્યા 18/5. ચાલો જ્યારે આપણે પોઈન્ટ દૂર કરશું ને વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પોઈન્ટ દૂર કરશું એટલે આપણે છેદમાં કેટલા લખવા પડશે? 100 લખવા પડશે. સરસ. ચાલો હવે 5 તેરી 15 ને શૂન્ય લાગી ગયું. હવે કઈ છેદ ઉડે છે? મેં કીધું સાહેબ હજી 100 વાળા છેદ ઉડે છે. જો આ શૂન્ય શૂન્ય બિંદુ ઉડે છે. 18 * 18 18 36 18 તેરી 54 ના છેદમાં 10. 54 ના છેદમાં 10 ને શું કહેવાય? તો કે 5.5
5.4 ક્યાં કિલોમીટર પ્રતિ કલાક ક્યાં આપેલું છે તો કે ઓપ્શન નંબર બી ઉપર આપેલું છે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી હતો હવે આપણે આગળ જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન એટલે કે આમ આવી ગયા આપણે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સાહેબ આ તો અપૂર્ણાંક છે એક અપૂર્ણાંક પણ સરળ છે એવું કઈ હોતું નથી અપૂર્ણાંકને પણ તમારે આ સંખ્યા સાથે ગુણવાનો છે એટલે તમારો જવાબ આવી જશે કઈ રીતે સાહેબ કરીને બતાવો તો મેં જો કે 300 ભાગ્યા 2 એટલે કે 300 ના છેદમાં 2 ગુણ્યા તમારે કિલોમીટર પ્રતિ કલાકનું ફેરવવું છે એટલે 18 ના છેદમાં 5 5 6 30 અને આ શૂન્ય પાછળ એમ લખી ગયું પછી આના 2 થી 5 કરવું એટલે અડધા 30 18 એક 18 18 36 18 54 એટલે કે 540 આપણે કેવા ફેરવવાનું કિલોમીટર પ્રતિ કલાક એટલે કે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ કયો હતો ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ છે ચાલો આપણે આગળ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન કે 3 કલાકને સેકન્ડમાં ફેરવો ઓહો બહુ મજાનો દાખલો લીધો 3 કલાકને સેકન્ડમાં ફેરવો જો મને ખબર છે કે 1 કલાક એટલે 3600 સેકન્ડ 3600 સેકન્ડ તો પછી 3 કલાક એટલે કેટલી 3 કલાક એટલે કેટલી તો કે 3600 ગુણ્યા 3 પ્રશ્ન ચિહ્ન સામે વાળું છેદમાં તો કે આનો ગુણાકાર કરું 0 રે ગુણાકાર એટલે 0 0 રે ગુણાકાર એટલે 0 6 6 12 18 નો આંકડો વધી 3 3 6 3 9 10 એટલે કે આપણો જવાબ હતો 10800 10800 સેકન્ડ ક્યાં આપી છે ઓપ્શન નંબર ડી ઉપર આપેલી છે એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર ડી ચાલો આપણે 7મા નંબરનો પ્રશ્ન જોયો હવે આપણે 8મા નંબરનો પ્રશ્ન પણ જોઈ લઈએ કે 3.5 કલાક નથી આ તો કંઈક અલગ જ છે કેટલી કલાક છે તો કે 3.1/3 કલાકને સેકન્ડમાં ફેરવો તો મિત્રો 3.1/3 કલાક એટલે થાય કેટલી તો કે 3 * 3 3 6 3 9 10 10/3 આવી થઈ તો આપણે ત્રિરાશી જે મુકતા હતી ત્રિરાશી મૂકવાની કે કેમાં છે તો કે 1 કલાક એટલે 3600 સેકન્ડ 1 કલાક એટલે 3600 સેકન્ડ તો 10/3 કલાક એટલે કેટલી તો હવે આપણે કોનો ગુણાકાર કરશું તો કે 3600 ગુણ્યા 10/3 અને અહીંયા છેદમાં 1 ચાલો હવે છેદ ઉડેશ ને ઉડાડો તો કે હા 3 * 3 3 2 6 પાછળ 2 શૂન્ય લાગી ગયા હવે કોઈ છેદ ઉડે છે તો કે ના હવે કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી તો આ શૂન્ય પાછો ગુણાકાર કરશું 10 સાથે એટલે એ થઈ જશે કેટલા 12000 એટલે આપણો જવાબ કયો આવશે ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ છે ચાલો આપણે આગળ જોઈએ 9મા નંબરનો પ્રશ્ન ચાલો 9મા નંબરનો પ્રશ્ન શું કહે છે તો કે 1.2 કલાકને સેકન્ડમાં ફેરવો છે આ તો પોઈન્ટ વાળો આવી ગયો હમણાં તો અપૂર્ણાંક હતો આ પોઈન્ટ વાળો દાખલો છે મેં બધામાં એક જ સરખી પેટર્ન છે જો કે 1 કલાક એટલે 3600 સેકન્ડ તો પછી 1.2 કલાક એટલે કેટલી તો કે 3600 ગુણ્યા 1.2 ને શું કહેવાય 12/10 પણ કહેવાય અને છેદમાં ક્રોસ વાળો 1 ચાલો 0 0 ઉડી ગઈ 12 નો 0 રે ગુણાકાર એટલે 0 12 નો 6 રે ગુણાકાર 12 * 12 12 * 24 12 * 45 12 * 60 12 * 72 72 નો બગડો વધ્યાલી 7 12 * 12 12 * 24 12 * 36 36 ને 7 36 37 38 39 40 41 42 ને 43 એટલે આપણે આવશે 43 તો આવું ક્યાં છે 4320 4320 ઓપ્શન નંબર ડી ઉપર આપેલું છે એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર ડી ચાલો આપણે આગળ જોઈએ 10મા નંબરનો પ્રશ્ન કે 7 દિવસની સેકન્ડ કેટલી થાય 7 દિવસની સેકન્ડો કેટલી થાય તો જો મેં એક સરળ લોજિક લગાવ્યું શું તો કે 1 કલાક હતું 1 કલાક તો 3600 સેકન્ડ રેડી તો 24 કલાકની કેટલી થાય એવો મેં પ્રશ્ન કર્યો તો તમે શું કરશો ખબર 24 ગુણ્યા 3600 રેડી આ તો એક દિવસની છે આવો મારે 7 દિવસની જોઈએ તો હું 7 સાથે ગુણી નાખીશ ચાલો હવે આ ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ આવી જશે ચાલો પહેલા છે ને 7 નો આપણે 24 રે ગુણાકાર કરી નાખીએ 7 * 7 7 14 7 21 7 4 28 28 નો આંકડો વધી 2 7 * 7 7 14 15 ને 16 એટલે આ આવી ગયા 168 ગુણ્યા 3600 ચાલો 2 મિનિટ આગળ કાઢી નાખીએ અને આપણે 168 નો 36 સાથે ગુણાકાર કરીએ આ 2 મિનિટ પછી આપણે પાછા ચલાવી દઈશું એકમ દશકની શૂન્ય 8 * 8 8 24 8 24 નો ચોગડો વધી 2 6 * 6 6 12 18
19 ને 20 20 ની 0 વધ્યા 2 3 એકા 3 4 ને 5 ચાલો હવે 6 નો ગુણાકાર કરી નાખીએ 6 6 36 642 6 48 48 નો આટલો વધ્યા 4 6 6 36 37 38 39 40 40 ની 0 વધ્યા 4 6 એકા 6 6 4 10 ચાલો હવે આપણે આંકડા મૂકી દઈએ 8 4 0 6 અને ઓલા બે શૂન્ય પાછા ચડાવવા યાદ છે ને બે શૂન્ય 36 વાળા હવે ચડાવી દઈએ એટલે તમને સરળતા આ દાખલો આ રીતે ગણે તો આનો જવાબ હોય એકમ દશક 100 1000 10,000 લાખ 6,04,800 ઓપ્શન નંબર A ઉપર આપેલો છે એટલે રાઈટ જવાબ તો આપણો ઓપ્શન નંબર A ચાલો હવે આપણે જોઈએ 11મા નંબરનો પ્રશ્ન એક જોડકું તમારે જોડવાનું છે જોડકું કેવું આપ્યું છે જો આ જોડકું તમને બતાવી દઈએ તો કે જોડકામાં સરસ મજાની વાત કરી છે એક બાજુ કલાક દિવસ એવું લખેલું છે અને એક બાજુ એના નામ શું કહેવાય લખેલું છે જેમ કે જો 24 કલાકને આમાંથી શું કહેવાય તો એક દિવસ એટલે એક સાથે કયું જોડાયેલું છે આ એલિમેન્ટ એક સાથે આ એલિમેન્ટ ક્યાં જોડાયેલું છે ઓહો સાહેબ બે માં મે કાઈ મતલબ હાલે પછી જો 15 દિવસને શું કહેવાય તો કે એક પખવાડિયું એટલે બીજા સાથે બગડો ક્યાં જોડાયેલો છે બીજા સાથે બગડો આ ઓપ્શન નંબર ઉપર જોડેલો છે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર સી છે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર સી તોય છતાં આપણે જોઈ લઈએ ત્રીજા સાથે તગડો એટલે ત્રીજો એટલે 7 દિવસ અને 7 દિવસને શું કહેવાય એક અઠવાડિયું 30 દિવસ અથવા તો 31 દિવસ અથવા તો 28 અથવા 29 દિવસ ને આપણે શું કહીએ છીએ એક મહિનો એટલે કે ચોથા સાથે થાય એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર સી હતો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ કે 12મા નંબરનો પ્રશ્ન શું કહે છે નીચેનામાંથી લીપ વર્ષ કયું છે જો લીપ વર્ષ કોને કહેવાય તો કે જે તમને વર્ષ આપ્યું છે ને એના છેલ્લા બે ડિજિટ ને એટલે કે બે અંકોને તમે 4 વડે ભાગવાના જો તમે નિશેષ ઈ 4 ને બે અંકોને 4 વડે તમે નિશેષ ભાગી જાવ છો તો એ લીપ વર્ષ છે પરંતુ સાહેબ સદીનું વર્ષ હોય સદીનું વર્ષ એટલે કેવું તો કે જેમ કે જો 2000 છે 2000 ની સાલ આવશે તો પાછળ તો બધા બગડા પછી 3 શૂન્ય છે સાહેબ 2000 ની સાલમાં બગડા પછી તો 3 શૂન્ય હતા તો પછી એમાં કઈ રીતે કરવાનું મેં જો જ્યારે પણ સદીનું વર્ષ હોય એટલે કે છેલ્લે ડબલ શૂન્ય હોય ને તો તમારે છે ને 400 વડે ભાગવું તો પછી 4 વડે ભાગવાનું નહીં 400 વડે ભાગી દેવાનું જો શેષ ન વધે તો એ લીપ વર્ષ અને શેષ વધે તો એ લીપ વર્ષ નથી સાહેબ આ લીપ વર્ષ એટલે શું તો કે સામાન્ય વર્ષ હોય એ 365 દિવસનું હોય પરંતુ લીપ વર્ષ હોય એટલે કે ફેબ્રુઆરી મહિનો 29 હોય એટલા માટે એક દિવસ વધી જાય છે એટલે 366 દિવસનું જે વર્ષ હોય ને એને આપણે લીપ વર્ષ કહીએ જેમ કે અહીં 4 એ ભાગવું તો 4 ના ઘડિયા ભાગ્યા નાના થાય 4 5 તો 20 થાય 4 6 24 થઈ જાય એટલે 22 આવ્યા સર 23 આવ્યા પછી 4 6 24 તો કે હા આવ્યા તો એનો અર્થ કે ઓપ્શન નંબર સી છે ને એ લીપ વર્ષ છે એટલે કે આમાં જે ફેબ્રુઆરી મહિનો આવશે ને એ કેટલા દિવસનો હશે 29 દિવસનો હશે ચાલો હવે આપણે આગળનો 13મા નંબરનો પ્રશ્ન જોઈએ 13મા નંબરનો પ્રશ્ન શું કહે છે કે એક બસ દર 40 કિલોમીટરે 15 મિનિટ ઊભી રહે છે તેની ઝડપ 40 કિલોમીટરની હોય તો તે 160 કિલોમીટર કાપતા કેટલો સમય લાગશે જો આનો સ્વાભાવિક રીતે વિચારી તમે શીખો બસ 40 કિલોમીટર પેલું હાઈ રહે તો એ 15 મિનિટ ઊભી રહે આ 40 કિલોમીટર આપે 40 કિલોમીટરે 15 મિનિટ ઊભી રહે છે તો તેની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની હોય એટલે દર 1 કલાકે 40 કિલોમીટર આવે એટલે બસ સમય કેટલો લીધો તો 40 કિલોમીટર આવી એટલે બસ 1 કલાક ચાલી અને 15 મિનિટ ઊભી રહી રેડી પાછી બસ 40 કિલોમીટર આવી એટલે 1 કલાક પાછી ચાલી અને પાછી 15 મિનિટ ઊભી રહી પાછી બસ 40 કિલોમીટર આવી 1 કલાક ચાલી અને 15 મિનિટ ઊભી રહી પાછી બસ 40 કિલોમીટર આવી હવે ઊભી ન હોય કેમ નો કરી તો પહોંચી ગઈ જો 4 8 12 160 કિલોમીટર જવું આપણે જેના ઘરે જઈએ એના ઘરે પછી ઊનો રહેવો નહીં આપણે પોગી ગયા કહેવાય તો હવે તમે જો કેટલો સમય થયો તો કે 1 કલાક 2 કલાક ને 3 કલાક અને આવડે 1 કલાક ચાલે એટલે 4 કલાક તો બાકી થઈ ગઈ પછી તો 15 મિનિટ ને 15 મિનિટ એટલે કેટલી થાય 45 મિનિટ તો 4 કલાક અને 45 મિનિટ આ બસે સમય લીધો એટલે આપણો રાઈટ જવાબ તો ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ છે ચાલો આપણે આગળ વધીએ પછીના પ્રશ્નમાં 14મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કનકનો જન્મદિવસ 15/1/2020 ના રોજ થયો હોય તો 15/1/2025 ની તારીખે તેનો કેટલા વર્ષનો થયો છે જો 15/1/2020 માં એનો જન્મ થયો હવે 21 માં એ 1 વર્ષનો થાય 22 માં એ 2 વર્ષનો થાય 23 માં એ 3 વર્ષનો થાય 24 માં એ 4 વર્ષનો થાય 25 માં એ 5 વર્ષનો થાય એટલે કનક કેટલા વર્ષનો થયો હોય તો કનક અત્યારે 5 વર્ષનો થયો હોય આવડો બર્થડે આવશે જ્યારે કનકનો ત્યારે કનક કેટલા વર્ષનો થશે 5 વર્ષનો થશે
ચાલો સમજાણું. આગળ વધીએ કે એન પછીનો છે 15મો પ્રશ્ન. ચાલો 18 કિલોમીટર પ્રતિ કલાક અને 5 મીટર પ્રતિ સેકન્ડ. તો ચાલો આપણે જોઈએ 18 કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5 ના છેદ 18 સાથે ગુણવું પડે અને 18 સાથે ગુણવું એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય. તો સાહેબ આ તો બે સરખી થઈ ગઈ. તો 18 કિલોમીટર પ્રતિ કલાક વધારે તો કે ના. બી 5 મીટર પ્રતિ સેકન્ડ વધારે તો કે ના. બંને સરખી છે તો હા બંને સરખી છે. આમ આંકડો જોતા વિદ્યાર્થી મિત્રને એવું લાગે 18 કિલોમીટર પ્રતિ કલાક વાળી મોટી છે, એવું હોતું નથી. આ 1 સેકન્ડમાં 5 મીટર કાપે છે. તો ઈ જ્યારે 1 કલાક ગાડી ચાલશે એટલે કે આ વસ્તુ 1 કલાક ચાલશે એટલે 18 કિલોમીટર કાપવાની છે. એટલે બંનેની ઝડપ એક સરખી છે. ખાસ ધ્યાન રાખજો. ચાલો 16મા નંબરનો પ્રશ્ન. એક જ ઘરેથી અને એક જ સમયે શાળાએ જવા કાજલ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલે છે અને કોમલ સાયકલ લઈને જાય છે. તેની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકની હોય તો કોણ શાળાએ ઝડપી જાય છે? ચાલો આપણે જોઈ લઈએ. ઘણા કે સાયકલ લઈને જાય હોય ને એવું હોય ને. ચાલો આ કાજલની ઝડપ કેટલી છે? 10 મીટર પ્રતિ સેકન્ડની છે અને કોમલની ઝડપ કેટલી છે? તો કે 10 કિલોમીટર પ્રતિ કલાકની છે. હવે કોઈ એકને તમે કેમાં ફેરવી નાખો? કલાક અથવા તો મીટર પ્રતિ સેકન્ડમાં અથવા તો કિલોમીટર પ્રતિ કલાક. જેમ કે હું 10 છે એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવું છું તો આપણે 10 કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવું તો 18 ના છેદમાં 5 સાથે ભાગાકાર કરવો પડે. અહીં છેદ ઉડાડો તો 2 થઈ જશે. 18 કાઢો 18 * 36. તો આની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાકની થઈ. કોની? તો કે મીટર પ્રતિ વાળા 10 મીટર પ્રતિ સેકન્ડની કલાકમાં ઝડપ કેટલી છે? 36 કિલોમીટર પ્રતિ કલાકની. એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ વાળું કોણ હતું? કાજલ. તો કાજલની ઝડપ વધારે છે તો કાજલ વહેલા પહોંચી જશે. ચાલો આગળ બીજો ઓપ્શન જોઈએ. કોમલ વહેલા પહોંચી જશે. કોમલની તો ઝડપ ઓછી છે, ક્યાંથી પહોંચે? કાજલ મોડી પહોંચે. કાજલની ઝડપ તો વધારે છે, વહેલા પહોંચી જશે. સાયકલ લઈને જલાન. સાયકલ લઈને કોણ જતું હતું? કોમલ સાયકલ લઈ જતી. તો કે ના, કાજલની ઝડપ વધારે છે એટલે કાજલ વહેલા પહોંચી જશે. એટલે આપણો જવાબ તો ઓપ્શન નંબર એ. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ચાલો 17મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કોણ અલગ પડે છે? કિલોમીટર, પછી કિલોગ્રામ, ગ્રામ કે ટન? જો કિલોગ્રામ, ગ્રામ અને ટન એ બધા વજન માપવાના એકમ છે, જ્યારે કિલોમીટર છે એ અંતર માપવાનો એકમ છે. એટલા માટે કોણ અલગ પડે છે? કિલોમીટર પ્રતિ કિલોમીટર અલગ પડે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. કયો વિકલ્પ યોગ્ય છે? યોગ્ય છે એટલે જો ગ્રામ કરતા કિલોગ્રામ મોટું, સોરી કિલોગ્રામ કરતા ગ્રામ મોટું એવું કહે છે તો કે ના. મીટર કરતા કિલોમીટર મોટું, હા મીટર કરતા કિલોમીટર મોટું એટલે યોગ્ય છે. કલાક કરતા મિનિટ મોટી તો કે ના. મિનિટ કરતા સેકન્ડ મોટી તો કે ના. એટલે આપણો રાઈટ જવાબ કયો? તો ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો શાંતિથી તમે જોજો. ચાલો 19મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો ઝડપનો એકમ હોઈ શકે? ઝડપનો એકમ જો ઝડપનો એકમ હંમેશા જો અહીં કિલોમીટર છે ને ઝડપનો એકમ નથી, એ અંતરનો એકમ છે. મીટર છે એ અંતરનો એકમ છે. કેજી એટલે કિલોગ્રામ પ્રતિ કિલોમીટર. તો કિલોગ્રામમાં નો આવે, આ ગ્રામ છે. કિલોગ્રામ ઈ કિલોગ્રામ નું વજન માપવાનો એકમ છે અને આપણે ઝડપનો પૂછ્યો છે તો ઝડપનો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક. એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપી. ચાલો 20મા નંબરનો પ્રશ્ન અને આપણો છેલ્લો પ્રશ્ન. તો દરેક વિદ્યાર્થી મિત્ર હજી નવા જોડાયા હોય તો લાઈક કરવાનું ભૂલી ગયા હોય તો એક લાઈક કરી દેજો, વિડિયોને શેર પણ કરી દેજો અને અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને હા ખાસ તમારે 20 માંથી કેટલા માર્ક આવ્યા એ અમને કોમેન્ટમાં જરૂર તમારું નામ લખી અને માર્ક મોકલજો, જેથી અમને પણ ખ્યાલ આવે. ચાલો 72 કિલોમીટર પ્રતિ 72 કિલોમીટર નથી જો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 72 કિલોગ્રામ છે. 72 કિલોગ્રામને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના છે. હવે 72 કિલોગ્રામ પ્રતિ કલાકને ક્યારેય મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી શકાય નહીં. એટલે આપણો રાઈટ જવાબ તો ઓપ્શન નંબર ડી ફેરવી શકાય નહીં. કેમ? તો કઈ કિલોમીટર પ્રતિ કલાક હોત ને તો ફેરવી શકાય. આ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એમ હોત ને ગ્રામ છે, આ મીટર હોત ને તો ફેરવી શકાય. એટલે આમાંથી એક તમારો જવાબ રાઈટ આવે. એટલે કે એ બી સી રાઈટ છે નહીં. એટલે આપણો રાઈટ જવાબ તો ઓપ્શન નંબર ડી. તો આ આજે આપણી 10મા ચેપ્ટરની L2. તો વિદ્યાર્થી મિત્ર ખાસ હવે પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે તો તમે અન્ય જૂની ટેસ્ટો છે ઈ છે, ત્યાર ગયા વર્ષની ટેસ્ટો છે, આ વર્ષની ટેસ્ટ
બધી છે, પછી આપણા જૂના મોડલ પેપર છે, એટલાનો સંપૂર્ણ અભ્યાસ કરશો એટલે ગણિતમાં તમારે એવરેજ બધા કરતા પણ સારા માર્ક આવશે. આ સિવાય આપણે જૂના મોડલ પેપરનો અભ્યાસ કરશો, તેમાં મેં આકૃતિ કટિંગ કરી, ડ્રોઈંગ કરવી પડે તો આકૃતિને ડ્રોઈંગ કરી છે. અરીસાની અંદર તમને આકૃતિ એટલે કે દર્પણની અંદર આકૃતિ બતાવવી પડે તો દર્પણ લઈને આકૃતિ બતાવવી પણ છે. એટલે દરેક પ્રયત્ન તમને કર્યા છે મોડલ પેપરમાં. તો શાંતિથી મોડલ પેપરનો પણ નિહાળજો, જેથી ખૂબ તમને સારો એવો બેનિફિટ મળશે પરીક્ષામાં. અને તમારી પરીક્ષા પહેલા એક પરીક્ષા તમે સરસ મજાની આપી રહ્યા છો, અત્યારે જે લડી રહ્યા છો તેમાં તમને ખૂબ સફળતા મળશે તો પરીક્ષામાં સફળતા મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો.